અમરેલીમાં દીપડાના વધતા જતા હુમલાઓને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। બાબાપુર, તરવડા અને વાંકિયા ગામના લગભગ 10,000 લોકો દીપડાના ડરથી પરેશાન છે। રાત્રે 10 વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળતા પણ નથી અને સુવાનું પણ ટાળે છે। વાંકિયા ગામમાં 4,300 લોકોની વસ્તી છે। અહીંના લોકો કહે છે કે દીપડાના ત્રાસથી ખેતરમાં મજૂરો પણ નથી આવતા। એટલા દીપડા છે, 4-5 દીપડા છે। વન વિભાગને 2 દી પહેલા 4 દી પહેલા એ ભાઈએ જાણ કરી હતી, પણ વન વિભાગ આવ્યું નથી। વાંકિયાના સરપંચ કહે છે કે તેઓ 3 મહિનાથી વન વિભાગને રજૂઆત કરે છે પણ કોઈ ધ્યાન નથી આપતું। સતત દીપડાની માટે ફોરેસ્ટ ખાતાવાળાને અમે વારંવાર રજૂ કરવી છે, ત્યાર પછીના કોઈ તંત્રને ધ્યાન આપતા નથી, તો ધ્યાન આપે એવી અમારી રજૂઆત છે, નકર અમારું ગામ ભોગ બને। તરવડા ગામમાં 1500 લોકો રહે છે। અહીંના લોકોનું કહેવું છે કે જો મજૂર પર દીપડો હુમલો કરે તો તંત્ર તેમના પર કાર્યવાહી કરે છે। આનું કંઈક કરવું જોઈએ। આ બધું આનું કંઈક ત્રાસમાંથી મુક્તિ મળે એવું કંઈક થાય તો સારું। તરવડાના લોકોએ એમ પણ કહ્યું કે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।